નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ઘણા ખરા વિડીયો મેકાતા અને આજે પણ એમ થાય છે કે નાના મેકી તો અત્યારે જે ધુળસિયા ગામથી ભરતભાઈ જ્યારે એ વાવેતર જે કરવાના હતા, ભરતભાઈ આગળ આખી માહિતી. ભરતભાઈ, તમારું ગામ? ધુળસિયા, બરોબર છે. તો તમે જે આ ડુંગળીનું જે વાવેતર કરો એ પહેલા તમે શેનું વાવેતર કરવાના હતા? ચણાનું. ભરતભાઈ આગળ ચણાનું વાવેતર કરવાના હતા, કમ્પ્લીટ થઈ ગયા હતા, આવી ગયા હતા. ખાલી વાવેતર કરે એટલી જ વાર હતી અને અમારે ભાવેશભાઈ સાથે સંપર્ક થયો અને ભાવેશભાઈને આપણે ભલામણ કરી હતી. ભાવેશભાઈ, આ વખતે થોડાક જે ચણાનું ખૂબ મોટું વાવેતર થયું છે અને થોડાક આ વર્ષે લાભ મળે એ વિષય એ છે વ્હાઈટ ડુંગળી. એ ભરતભાઈને આપણે ભલામણ કરી, જો તમને મગજમાં બેહે તો આ વર્ષે થોડોક ભાવ સારા મળે એવું છે. તમે ચણા કરતાં થોડુંક આ જે ડુંગળીનું વાવેતર કરો, જે થોડુંક સાઇડલાઇન થયો, કારણ કે ડુંગળીના વાવેતર બહુ ઓછા છે અને આ વખતે સારું એવું ભાવ પણ મળવાના છે. જો તમને મગજમાં બેહે તો એને વિચાર્યું ભરતભાઈએ અને એને એમ થયું કે ના હવે આપણે ચણા નથી વાવવા. ધુળસિયા ગામની અંદર રામમંગલ સીડનું આપણે જે છે એ આપણે ડુંગળીનું બી આપણે આપવાનું છે, એક્સપોર્ટ સફેદ. જે આજે તારીખ છે 12/12/25ના દિવસે ભરતભાઈ આપણું આ જે છે એ આપણો રામમંગલ સીડનું આ બધું કેટલી આ જે છે એ લઈ જવાના છે. ધુળસિયા ગામની અંદર વાવેતર કરવાના છે. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં આપણે ભરતભાઈને પણ મળશું કે કઈ પ્રકારની અત્યારે જે વાવેતર ડુંગળીના કર્યા છે એનું છેલ્લે સુધી આપણે વિડીયો પણ બતાવશું. જય જવાન, જય કિસાન.